હેલો મિત્રો, સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. સવારમાં ઉઠી ને ફ્રેશ થઈ ને હું ને મારો યાર નીકળી ગયા છીએ અલમપુરમાં રખડવા. અલમપુરમાં ધીમે ધીમે 5-6 દિવસથી વરસાદ આવી રહ્યો છે, તો રસ્તાઓમાં પાણી ભરાઈ ગયું છે ને રસ્તા પણ ખરાબ થઈ ગયા છે. હવે આપણે ઊભા છીએ રાકેશભાઈની દુકાને. સામે જ છે ફાલુદાની લારી. પણ યાર પૈસા નથી તો શું કરીએ? ચાલો નીકળી જઈએ ગણેશપરા તરફ. ત્યાં જ છે આપણી શાળા. જોઈ શકો છો મિત્રો, વરસાદના કારણે રસ્તાઓ કેટલા ખરાબ થઈ ગયા છે. આ છે ચુડેલ માસીનું મંદિર અને થોડું આગળ મળે છે આપણો ખેડૂત મિત્ર સવાકુમાર. એમની સાથે થોડી વાતચીત કરી ને આપણે ફરી બાઇક ચલાવી શાળાની દિશામાં જોઈ શકો છો. મિત્રો, સ્કૂલમાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. વેકેશન હોવાથી સ્કૂલ બંધ છે, પણ ચહેરે સ્મૃતિઓ પાછી આવી જાય છે. હવે ચાલો મિત્રો, ગણેશપરા તરફ એક રાઉન્ડ લગાવી લઈએ. અરે, સામે ગૌ માતા રસ્તા વચ્ચે છે, તો ધીમે ધીમે બાઇક કાઢી ને આગળ વધી જઈએ. આ છે બાપા સીતારામની મઢુલી. અને હવે જઈએ ચોક તરફ, જ્યાં આપણી શાક માર્કેટ ભરાય છે. પણ હાલ વરસાદના કારણે થોડી ખાલી લાગી રહી છે. આ છે આપણો ચોક અને અહીં જ છે જૂની જાણીતી દુકાન વિક્રમ જમોડની દુકાન. હવે મિત્રો આવી ગયા છીએ આંબેડકર નગરના ગેટ પાસે. તો અહીંયા જ આજનો નાનો વ્લોગ પૂરો કરીએ. વરસાદના કારણે રખડવાની મજા ઓછી મળી, પણ નેક્સ્ટ વ્લોગમાં જોશું